છોકરાને હગાયું થઈ જાય, ખેતરવાડીઓ હારું થઈ જાય. તે જોવરાવા ગયા એટલે કે માઇકમાં કે તમારે પાણીયા રેઠે 5 ફૂટ ખાડો ઊંડો ગાળજો કે એને હેઠે 5 ફૂટ ઊંડી માયા છે. એટલે ભાઈ તો હરખમાં નરખમાં આવ્યો ઘેરે, પણ બેન સત્સંગી હતા એટલે બેન કે અટાણે ખાડો ખોદાય નહીં, હવારે કાંઈક ખારું મુરત જોઈને ખોદશું, પણ અટાણે માઇકમાં આપણે ઘેર જમવા તેડાવો. એટલે માઇકમાં તેડાવ્યા ઘેરે જમવા. બેને ઝૂકતી રહીશી. બેને સુરમું બનાવ્યું, પછી થાળીમાં પેલા ઘી નાખ્યું, પછી ઉપર નાખ્યું સુરમું. એટલે માઇકમાં કે બેન આવી તો બેટા હોરી. એટલે બેન આવી એટલે કે તું આમાં ઘી નાખતા ભૂલી ગઈ છું. બેન કે માઇકમાં તમને 5 ફૂટ ઊંડી માયા દેખાય છે, તો શક્તિ સુરમાં એટલે ઘી નથી દેખાતું? દેખાવું જોઈએ ને. તો મારા એને સુરમાં એટલે ઘી નથી જોતા, જો દેખાતું તો તમારું ભવિષ્ય કેમ જોઈ શકે એટલી આપણને ખબર નથી. કારણ કે કોઈનું ભવિષ્ય જોઈ શકે ને એવો કોઈ દુનિયામાં પેદા નથી થયો, કોઈ જોઈ નથી શકે એમ. એટલે કીધું કે એવા ધતિંગમાંથી બહાર નીકળો ને કોઈ આવા સંત મહાપુરુષનું શરણ સેવી લો ને, અને ઈ પાછા એક પકડીને બેસજો તો અંદર ઊંડા ઉતરશો ને તો ઉગાવો થાહે અને તો આ જ્ઞાન પ્રાપ્ત થાહે. નકર તો આખી જિંદગી જમણા થાયકા ફરી ફરી પણ તું નો થાયકો મરી મરી, જન્મવું મરવું જન્મવું મરવું આખી જિંદગી હાલ્યા જ રાખીએ. પણ જો આ ફેરામાંથી મુક્ત થવું હોય ને જન્મ મરણ માંથી, તો આ જ્ઞાન જાણી લો, તમારા નિજ સ્વરૂપને જાણી લે હે. એ અજર અમર અવિનાશી છે, એ આવવા જવા વાળું નથી. એટલે તમારો ફેરો મટી જાય, ખબર પડી જાય કે આપણે તો આવતાય નથી ને જાતાય નથી. જાય છે ને આવે છે કોણ? તો કે આ દેહ મરતો નથી હો. આપણને એમ થતું હોય કે આ દેહ મરે છે, દેહ નથી મરતો. કારણ કે આ 5 તત્વનો પિંડ છે ને, એ પાસે 5 તત્વ પોતપોતામાં મળી જાય છે. બીજું કાંઈ આમાંથી જાતું જ નથી અને આવતું નથી. પોતપોતાનું કામ પોતે કરે છે. જય ગુરુ મહારાજ. એટલું બોલી મારી વાણી વિરામ આપું. સત ગુરુ મહારાજની જય.